થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ છે એ બે શબ્દનું મિક્સર છે. થર્મ પ્લસ ડાયનેમિક. થર્મોડાયનેમિક્સ મતલબ થર્મ પ્લસ ડાયનેમિક. થર્મનો મતલબ થાય છે હીટ અને ડાયનેમિકનો મતલબ છે મોશન. થર્મ પ્લસ ડાયનેમિક, હીટ પ્લસ મોશન. મતલબ થર્મોડાયનેમિક્સ મતલબ હીટ મોશન, હીટ ટ્રાન્સફર. તો થર્મોડાયનેમિક્સનો બેઝિક મતલબ થાય છે હીટ મોશન. ઇન્ટ્રોડક્શન જોઈએ થર્મોડાયનેમિક્સનું. તો British physicist Lord Kelvin gives the first definition of thermodynamics in 1854. Lord Kelvin, British physicist, gives the first definition of thermodynamics. થર્મોડાયનેમિક્સની પહેલી ડેફિનેશન લોર્ડ કેલ્વિને 1854માં આપેલી હતી. એકદમ સિમ્પલ ડેફિનેશન છે અને એક જ વારમાં યાદ રહી જાય એ પ્રકારની definition. Thermodynamics is the subject of heat transfer between system and surrounding and also correlate heat with other form of energy. Thermodynamics is the subject of heat transfer between system and surrounding. સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે હીટ ટ્રાન્સફર થાય છે એમને રિલેટેડ જે સબ્જેક્ટ છે એને થર્મોડાયનેમિક્સ કહીએ છીએ. અને ઓલ્સો રિલેટેડ હીટ વિથ અધર ફોર્મ ઓફ એનર્જી. એનર્જીના બીજા ઘણા બધા ફોર્મ છે એમની સાથે પણ કોરિલેટ કરે છે. જેવી રીતે ઇન્ટરનલ એનર્જી છે, ગિબ્સ ફ્રી એનર્જી આવશે, હેલ્મહોલ્ટ્ઝ એનર્જી, એન્ટ્રોપી, આ બધાને એકબીજા સાથે કનેક્ટ કરે. તો જનરલ ડેફિનેશન આ પ્રકારની થઈ જાય. એમાં ડેફિનેશનમાં બે ઇમ્પોર્ટન્ટ વર્ડ આવે છે, સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ આ બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થતી હોય તો આ બંને વર્ડનો એક્ઝેક્ટ મતલબ શું છે એમની વાત કરી દઈએ. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગમાં સિસ્ટમ કોને કહીશું અને સરાઉન્ડિંગ કોને કહીશું? તો યુનિવર્સ જે છે આખા યુનિવર્સમાંથી આપણે એક્સપેરિમેન્ટ કરવા માટે જેટલો પોર્શન અલગ કરેલો છે એમને સિસ્ટમ કહેવાય અને સિસ્ટમ સિવાયનો યુનિવર્સનો જે ભાગ છે એમને સરાઉન્ડિંગ કહેવાય. એટલે બંને ડેફિનેશન એકસાથે સંકળાયેલી છે. તો જો સિસ્ટમ શું કહીએ? એ સિસ્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ એ પાર્ટ ઓફ યુનિવર્સ વિચ વી હેવ સિલેક્ટ ફોર ધી ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન મતલબ એક્સપેરિમેન્ટ અથવા પ્રેક્ટિકલ. યુનિવર્સનો એક એવો ભાગ કે જે આપણે પ્રેક્ટિકલ કરવા માટે સિલેક્ટ કરેલો છે એટલા ભાગને સિસ્ટમ કહેવાય. જે એક્સપેરિમેન્ટ કરવા માટે સિલેક્ટ કરેલો ભાગ છે એમને સિસ્ટમ કહેવાય. મતલબ યુનિવર્સનો એક નાનકડો ટુકડો એ સિસ્ટમ છે અને યુનિવર્સમાંથી એ સિસ્ટમના ટુકડાને બાદ કરી દો પછી જે પોર્શન વધે એમને સરાઉન્ડિંગ કહીએ છીએ. એન્ડ ધી રેસ્ટ પાર્ટ ઓફ યુનિવર્સ ઇઝ નોન એઝ સરાઉન્ડિંગ. મતલબ બંને ડેફિનેશન કનેક્ટેડ છે. તો સિસ્ટમ એ પાર્ટ ઓફ યુનિવર્સ વિચ વી હેવ સિલેક્ટ ફોર ધ ઇન્વેસ્ટિગેશન એન્ડ ધ રેસ્ટ પાર્ટ ઓફ યુનિવર્સ ઇઝ નોન એઝ સરાઉન્ડિંગ. મતલબ સિસ્ટમ અને સરાઉન્ડિંગનો ટોટલ કરી નાખો એટલે યુનિવર્સ તૈયાર થાય. સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ. જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આ પ્રકારનું છે. યુનિવર્સ, આ સ્ક્વેરને યુનિવર્સ કન્સિડર કરો. આ જે સ્ક્વેર છે એમને યુનિવર્સ કન્સિડર કરો તો વચ્ચે જે લાઈન લખેલી બ્રાઉન કલરનું ઓવલ ડ્રો કરેલું છે એ સિસ્ટમ છે. એ સિસ્ટમને બાદ કરો પછી જે સ્ક્વેરનો પોર્શન વધે છે એ સરાઉન્ડિંગ છે. તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ. સિસ્ટમ અને સરાઉન્ડિંગને એક કાલ્પનિક રેખાથી અલગ કરેલા હોય. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ સેપરેટેડ બાય ઇમેજિનરી બાઉન્ડ્રી. ઇમેજિનરી એટલે કાલ્પનિક રેખાથી અલગ કરેલા હોય છે. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ આર સેપરેટેડ બાય ઇમેજિનરી બાઉન્ડ્રી. કાલ્પનિક રેખાથી અલગ કરીએ છીએ અને સિસ્ટમ સરાઉન્ડિંગ બેનો ટોટલ કરો એટલે યુનિવર્સ હોય. જો અલગ રિપ્રેઝન્ટેશન
સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ફિગર છે, એમાં એક બોક્સમાં બીકર રાખી દીધું છે. આપણે બોક્સમાં ફ્લાસ્ક રાખ્યો છે, વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક. એમાં લિક્વિડ સેમ્પલ ભરેલું છે. એ બ્લુ કલરથી બતાવેલું, મતલબ એ સિસ્ટમ છે. અને બ્લુ કલર સિવાયનો જે પોર્શન છે એ સરાઉન્ડિંગ કહેવાય. અહીંયા પહેલી ફિગરમાં જે બ્લુ કલરનો પોર્શન છે એ સિસ્ટમ છે, અને બીજી ફિગરમાં જે બ્લુ કલર છે એ સરાઉન્ડિંગ છે. અને બંનેનો ટોટલ કરી નાખો એટલે એ યુનિવર્સ થઈ જાય. મતલબ આખા યુનિવર્સમાંથી એક એટલો પોર્શન કે જે આપણે એક્સપેરિમેન્ટ માટે સિલેક્ટ કરેલો છે એ સિસ્ટમ કહેવાય. સિસ્ટમ સિવાયનો યુનિવર્સનો ભાગ સરાઉન્ડિંગ કહેવાય. સિસ્ટમ અને સરાઉન્ડિંગને ભેગું કરી નાખો એટલે એ યુનિવર્સ થઈ જાય. તો એકદમ સિમ્પલ ડેફિનેશન છે બંનેની. સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ. હવે આગળ સિસ્ટમ અને સરાઉન્ડિંગ. તો આમાં આપણે ડેફિનેશનમાં થર્મોડાયનેમિક્સની ડેફિનેશનમાં એવું કીધું કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે હીટ ટ્રાન્સફર થતી હોય છે. તો હીટ અને સાથે માસ પણ ટ્રાન્સફર થઈ શકે. તો હીટ અને માસ બંને ટ્રાન્સફર થાય છે કે નહીં એમના બેઝ ઉપર સિસ્ટમના 3 ભાગ પાડવામાં આવ્યા છે. ઓન ધી બેઝિસ ઓફ હીટ એન્ડ માસ ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ, સિસ્ટમ્સ આર 3 ટાઈપ્સ. સિસ્ટમ 3 પ્રકારની આપણે લીધેલી. કઈ રીતે 3 ભાગ પાડ્યા છે? તો કે હીટ અને માસનું ટ્રાન્સફર થાય છે કે નહીં, કોની વચ્ચે? સિસ્ટમ અને સરાઉન્ડિંગની વચ્ચે. ઓન ધી બેઝિસ ઓફ હીટ એન્ડ માસ ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ, સિસ્ટમ્સ આર ક્લાસિફાઈડ ઇન 3 ટાઈપ્સ. 3 પ્રકારે છે. એકદમ સિમ્પલ છે. સિસ્ટમના 3 પ્રકાર છે: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ. 3 પ્રકારની સિસ્ટમ: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ. તો ત્રણેયની નોર્મલ ડેફિનેશન હું કહું કે ઓપન સિસ્ટમ કોને કહીશું? તો એવી સિસ્ટમ કે જેમાં હીટ અને માસ બંનેનું ટ્રાન્સફર સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં થઈ શકે અને સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં થઈ શકે, તો એને આપણે ઓપન સિસ્ટમ કહીશું. હીટ અને માસ બંને સિસ્ટમ સરાઉન્ડિંગ વચ્ચે એક્સચેન્જ થઈ શકે એને ઓપન સિસ્ટમ કહેવાય. ક્લોઝ સિસ્ટમ કોને કહીશું? તો એવી સિસ્ટમ કે જેમાં માત્ર ને માત્ર હીટ જ એક્સચેન્જ થાય, માસ ટ્રાન્સફર ન થાય, એવી સિસ્ટમને ક્લોઝ સિસ્ટમ કહેવાય. ફરીવાર, ક્લોઝ સિસ્ટમ મતલબ એવી સિસ્ટમ કે જેમાં સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ માત્ર ને માત્ર હીટ જ એક્સચેન્જ થાય, માસ ટ્રાન્સફર ન થાય, એને ક્લોઝ સિસ્ટમ કહેવાય. અને આઇસોલેટેડ સિસ્ટમ એવી સિસ્ટમ કે જેમાં ન તો હીટ ટ્રાન્સફર થાય ન તો માસ ટ્રાન્સફર થાય, બેમાંથી એક પણ ટ્રાન્સફર ન થાય, એમને આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય. મતલબ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ પણ પ્રકારની આપલે ન હોય, હીટ કે માસની આપલે ન થાય, તો એને આઇસોલેટેડ સિસ્ટમ કહીએ. જો એમનું રિપ્રેઝન્ટેશન વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક રાખેલો છે, એમાં ગ્રાફિકલી બતાવેલું છે કે સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ માસ ટ્રાન્સફર થાય છે અને હીટ પણ ટ્રાન્સફર થાય છે. સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ માસ ટ્રાન્સફર થાય છે અને હીટ ટ્રાન્સફર થાય છે, તો આવી સિસ્ટમ ઓપન સિસ્ટમ કહેવાય. એક્સચેન્જ થાય છે, મતલબ સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ. ક્લોઝ સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમમાં સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ અથવા તો સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ માત્ર હીટ ટ્રાન્સફર થાય, માસ ટ્રાન્સફર ન થાય, આમને ક્લોઝ સિસ્ટમ કહેવાય. આઇસોલેટેડ સિસ્ટમ એવી સિસ્ટમ કે જેમાં સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ ન તો હીટ ટ્રાન્સફર થાય ન માસ ટ્રાન્સફર થાય, આવી સિસ્ટમને આઇસોલેટેડ સિસ્ટમ કહીએ. તો એકદમ સિમ્પલ ડેફિનેશન છે જે આગળ ડિટેલમાં જોઈશું આપણે. એક્ઝામ્પલ, ઓપન સિસ્ટમના બેસ્ટ એક્ઝામ્પલ આ પ્રકારના રહીએ. ઓપન સિસ્ટમ: ટી ઇન એ કપ, ટી ઇન એ કપ, આઈસ ઇન એ બીકર. બીકરમાં આઈસ રાખી દેજો તો રૂમ ટેમ્પરેચરે ધીમે ધીમે એ મેલ્ટ થાય, મતલબ કે એમાં હીટ ટ્રાન્સફર થાય છે અને બીજું માસ પણ બદલાતું હોય છે. એ જ રીતે ટી ઇન એ કપ અથવા તો કોફી ઇન એ કપ, તો ટી અથવા કોફી ધીમે ધીમે ઠંડી પડે છે, મતલબ હીટ ચેન્જ થાય છે અને સાથે થોડા ઘણા અંશે માસ પણ બદલાતું હોય.
એટલે એમને ઓપન સિસ્ટમ કહીએ છીએ. ક્લોઝ સિસ્ટમ એવી સિસ્ટમ કે જેમાં માત્ર ને માત્ર હીટ ટ્રાન્સફર થાય, માસ કોન્સ્ટન્ટ રહેતું હોય. ફોર એક્ઝામ્પલ પ્રેશર કુકર. પ્રેશર કુકરમાં હીટ ટ્રાન્સફર થાય છે પણ એનું માસ અંદરનું કોન્સ્ટન્ટ હોય. એ જ રીતે સ્ટાન્ડર્ડ સીલ કરેલું ગેસ સિલિન્ડર, ગેસની જે બોટલ છે ઇન્ડિયન અથવા તો ભારતની આવે છે એમાં સીલ કરેલું છે તો અંદરનું ટોટલ માસ કોન્સ્ટન્ટ હોય પણ હીટ એક્સચેન્જ થઈ શકે. આઇસોલેટેડ સિસ્ટમ. આઇસોલેટેડ સિસ્ટમનું એક્ઝામ્પલ વાસ્તવિક રીતે ખરેખર પોસિબલ ના બને પણ એવું કહેવાય કે હાઈ ક્વોલિટીના ઉચ્ચ કક્ષાના થર્મોફ્લાસ્ક કે જેમાં માસ પણ ટ્રાન્સફર ન થાય, હીટ પણ ટ્રાન્સફર ન થાય. અને બીજું એક્ઝામ્પલ જે આપણે જોઈએ છીએ એ છે યુનિવર્સ. યુનિવર્સ કારણ કે ટોટલ એનર્જી ઓફ યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટ. યુનિવર્સની એનર્જી કોન્સ્ટન્ટ હોય છે એટલે માસ કે હીટ ટ્રાન્સફર થવાનો પ્રશ્ન નથી. પણ યુનિવર્સ છે એને આપણે સિસ્ટમ તો કહી ના શકીએ કારણ કે એ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગનો ટોટલ છે. તો એક્ઝામ્પલમાં બસ આપણે ખાલી લખી શકીએ કે યુનિવર્સ એમાં માસ ને હીટ કોન્સ્ટન્ટ હોય. પણ વાસ્તવિક રીતે આવું એક્ઝામ્પલ પોસિબલ ના બને કારણ કે આઈડિયલ થર્મોફ્લાસ્ક છે એમાં માસ કોન્સ્ટન્ટ રહે પણ લાંબા સમયે એમાં હીટ તો ટ્રાન્સફર થાય જ. કારણ કે તમને ખબર છે ગમે તેવો થર્મોફ્લાસ્ક હોય પણ 4, 5, 7 દિવસ સુધી કોઈ પણ લિક્વિડ રાખશો એમાં તોય લાંબા ટાઈમે ઠંડુ તો પડે જ. એટલે એક્ઝામ્પલ લખવાનું થાય તો આપણે લખીએ છીએ આઈડિયલ થર્મોફ્લાસ્ક. તો આ વાત થઈ સિસ્ટમ્સની. 3 પ્રકારની સિસ્ટમ: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ. જો ડેફિનેશન ઓપન સિસ્ટમની પહેલાં વાત કરી દઈએ. એવી સિસ્ટમ કે જેમાં હીટ અને માસ બંને ટ્રાન્સફર થતા હોય તો એવી સિસ્ટમને ઓપન સિસ્ટમ કહીએ. એ સિસ્ટમ વિચ કેન એક્સચેન્જ હીટ એન્ડ માસ બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ દેટ ઇઝ નોન એઝ ઓપન સિસ્ટમ. એના એક્ઝામ્પલની જે વાત થઈ હતી એમાં ટી અથવા તો કોફી ઇન એ કપ, આઈસ ઇન એ બીકર, સ્ટીમ એન્જિન, ડીઝલ એન્જિન મતલબ બધી પ્રકારના એન્જિન, વોટર પંપ, બોઇલર, આ બધા ઓપન સિસ્ટમના એક્ઝામ્પલ છે. કોઈ પણ એક્ઝામ્પલ મૂકીને ક્વેશ્ચન પૂછે એટલે આપણે આ રીતે સેપરેટ કરવાનું કે હીટ અને માસ ટ્રાન્સફર થાય છે કે નહીં. જો બંને એક્સચેન્જ થતું હોય તો એ ઓપન સિસ્ટમ કહેવાય. પણ હીટ ચેન્જ થાય, માસ કોન્સ્ટન્ટ હોય તો આપણે એમને ક્લોઝ સિસ્ટમ કહીએ. ક્લોઝ સિસ્ટમ એ સિસ્ટમ વિચ કેન એક્સચેન્જ હીટ ઓનલી બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ દેટ ઇઝ નોન એઝ ક્લોઝ સિસ્ટમ. હીટ ઓનલી એક્સચેન્જ થાય છે એનો મતલબ કે મેટર અથવા તો માસ ચેન્જ થતું નથી, મતલબ એક્સચેન્જ થતું નથી તો આમને ક્લોઝ સિસ્ટમ કહેવાય. એનું બેસ્ટ એક્ઝામ્પલની વાત કરીએ આપણે કે પ્રેશર કુકર, ગેસ સિલિન્ડર અને રબર બલૂન્સ. ફુગ્ગો જે છે એમાં એર આવી જાય છે પછી અંદરની એર એટલે કે એનું માસ કોન્સ્ટન્ટ હોય પણ હીટ એક્સચેન્જ થઈ શકે, માસ કોન્સ્ટન્ટ રહે. તો આ જે છે એ ક્લોઝ સિસ્ટમના એક્ઝામ્પલ કહીએ. આ સિવાય ઘણા બધા એક્ઝામ્પલ તૈયાર થતા હોય. એક્ઝામ્પલ હોય સામે આવે એટલે તમારે આટલું જ એડ કરવાનું હોય કે હીટ એક્સચેન્જ થાય છે કે નહીં, પછી માસ ચેન્જ થાય છે કે નહીં, એમના આધારે ક્લાસિફિકેશન કરવાનું છે. તો માત્ર હીટ એક્સચેન્જ થતી હોય તો એ છે ક્લોઝ સિસ્ટમ. પણ હીટ કે માસ બેમાંથી એક પણ એક્સચેન્જ ન થતું હોય તો એને આપણે કહીએ છીએ આઇસોલેટેડ સિસ્ટમ. ન તો હીટ એક્સચેન્જ થાય ન માસ એક્સચેન્જ થાય. A system which can neither exchange heat nor mass between system and surrounding that is known as isolated system. બેમાંથી એક પણ એક્સચેન્જ ન થાય એને આપણે આઇસોલેટેડ સિસ્ટમ કહીએ છીએ. ખરેખર આ સિસ્ટમનું એક્ઝામ્પલ પોસિબલ નથી પણ એક્ઝામ્પલમાં આપણે એવું લખીએ હાઈ ક્વોલિટી આઈડિયલ થર્મોફ્લાસ્ક એન્ડ ધ યુનિવર્સ. તો આ વાત થઈ 3 પ્રકારની સિસ્ટમની: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ્સ. નેક્સ્ટ હવે આપણે આગળ જોવાનું છે પ્રોપર્ટીઝ ઓફ સિસ્ટમ.